કે આપણે ઉત્તરાયણમાં શું કરશું? ઉત્તરાયણમાં પવન ગૂગલ ને પૂછી લે પવન કેવો હોય ઉત્તરાયણ થાય. હાલો ગૂગલ, આ વર્ષે ઉત્તરાયણમાં પવન કેવો રહેશે? તારે પવનનું શું કામ છે? તારે તો આજુબાજુવાળીમાં ફાફા જ મારવાના છે. મુકેશ, આ ગૂગલ ખોટું બોલે છે, ખોટું બોલે છે. ક્યાં ફાફા મારો છે? ક્યાંય ફાફા નથી મારો, આ ખોટું બોલે ગૂગલ. ગૂગલ સાચું બોલતો નથી. ગૂગલ કોકના ઘરમાં ડખા કરાવશે. તું જાતો પવન નો એમ જ શકાય જા. હાલી પૂરી બોલી જાય. પપ્પા તમને પતંગ ચગાવી ગમે કે લૂંટવી ગમે? અરે મારા દીકરા, ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાની કે લૂંટવાની મજા નથી, પણ ઉત્તરાયણ ઉપર તો ધાબે ચડીને દૂર દૂર સુધી જોવાની મજા છે. હું બોલા ગયા કામ છે. શું જોવાની મજા આવે? કાઈ તો હું પતંગ ને દૂર દૂર દૂરબીનથી દૂર સુધી જોવાની મજા આવે ઈ કેતો તો. બીજું કાઈ નહીં. પતંગ પતંગ કે બીજું કઈ? પતંગ 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 એક રીતિ હોય ને પતંગ. એ સાંભળો, તમને આ વખતે કહી દઉં છું, મારો બર્થડે ખાસ બનાવવાનો છે. બર્થડે ખાસ બનાવવાનો છે એટલે કઈ રીતે ખાસ બનાવવાનો છે? કા ગયા વર્ષે બર્થડે માં તમે મને કીધું તું ને, આવતા બર્થડે માં તું માંગીશ એ લઈ આપીશ. સાલીને બધું યાદ રહે છે. હા તો કીધું તું તો લઈ આપીશ. એમાં હું બોલ, શું લેવું તારે? 15 આઈફોન. એની માને અહીંયા એક ના ઠેકાણા નથી ને તારે 15 આઈફોન લેવા છે? સોરી 15 આઈફોન નહીં, આઈફોન 15. હવે શું થયું? કઈ નહીં વાલી, પણ એક વાત કહું, આ વધારે પડતી બદામ ન ખવાય હો. કેમ ઝાડા થઈ ગયા? રે ઝાડાની વાત નથી વાલી, આ યાદ શક્તિ વધારવાના ચક્કરમાં પાછળના 7 જન્મ યાદ આવી ગયા. ઓહો, તો શું કરતા હતા એ જન્મમાં તમે? રે ગાંડી, રાજા હતો રાજા. રાજા? હા, એ વિશાળ રાજ્ય ને વિશાળ સેના. એમ? હા, ધનના ભંડાર, વૈભવ. મહેલ ની તો શું વાત કરું ગાંડી. વિશાળ મહેલ ને મહેલના એક એક માળમાં 10 ઓરડા અને બધા ઓરડામાં એક એક રાણી. આજથી બદામ ખાવાનું બંધ. દાળિયા લઈ આવજો 1 કિલો. આવી ગયા? અરે આજે માર્કેટમાં ગોટે ચડી ગયો. કેમ? એકદમ તારા જેવી છોકરી જોઈ. તો એ છોકરી ગમી ગઈ તમને? ના મારા જે છોકરી તમને ન ગમી? ગમી. માર્કેટમાં છોકરી તમને પસંદ આવી ગઈ? अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. નહીં. આ દેડકાની જેમ હું બેઠા છો? કેટલા દિવસ થઈ ગયા, કઈક મીઠું મીઠું બોલો ને સારું એવું. જલેબી, કાજુ કતરી, સોન પાપડી, બાસુંદી. એ હું એ મીઠાની વાત નથી કરતી, પ્રેમ ભરી બોલવાની વાત કરું છું. ભગવાને સ્ત્રીને સુંદર બનાવી, સુંદર મજાનું દિલ આપ્યું, ઘર કામ અને રસોઈ કરવાની કળા આપી, અને પછી હાથ એકનો જીભડો આપીને આ બધા ઉપર પાણી ફેરવી દીધું. એની જાતને હાથ તો ભૂલાઈ જ ગયા, વાંદરા જેવી. घर में एक बोघरनी होनी चाहिए. वाइफ है? हाँ. शुक्रवार को मेरे पास भेज. अरे बोघरनी दिला दूंगा. साला बलमन सही का जमाना ही नहीं है. छोड़ा मेरे को क्या, तो मैं गया बोघर. अरे राम मैडम, देखो ये बोलते बोलते मेरे मुंह से बोगरनी की बात निकली है. ये कार्यक्रम में मैं पूरे देश को बताना चाहता हूँ, ये बोगरनी पंड्या परिवार में आई कैसे. हमारा दोनों का जब भी घोड़ धाड़ा हुआ,
तो इसके मोसाल पक्ष ने हमारे को मोसाले में दी एल्यूमिनियम की बोगरनी। कांति लल्लू की तरफ से मिली ये खौफनाक बोगरनी। कौन है ये कांति दरिंदा? इसकी हवस का शिकार। કાંતિ મામાની ક્યાં માંડો છો અત્યારે? જરા ભૂલથી બોલે ડોબી, એ બાને આખા દેશે તારા મામાનું નામ સાંભળ્યું, બાકી કાંતિ ને કૂતરું એ પૂછતું નથી. ચલો જવા દો. મને અંડરવેર માંથી બહાર કાઢો. કાઢી નાખો, બધા કાઢી નાખો. અરે ડોબાઓ, મગજમાંથી આ વાક્ય કાઢી નાખો. स्टूपिड पीपल, सब पूरा नवे सर से गोठवना पड़ेगा. मेरी अर्जी मेहनत गोठवने में जा. तो मैं किधर था? बाद में मैंने वो बिल्लू बिस्किट को ऐसे उपाड़ा, जोर से जमीन पे पछाड़ा. અને હું એની છાતી પર બેસી ગઈ. साली लिमिट में कहीं बोल. छाती पर बेसी गई, दृश्यनी कल्पना कर केवी भूंडी लागे. भूंडा में छाती पर बैठा हो એટલે શું? जिधर जगह मिलती है बैठ जाती है. बोलो क्या बार ना ठोके? आ टीवी वाला एक काम कर, रसोડાની બારીમાંથી નીકળી જા. હું અહીંયાથી અંદર ક્યાં ઘૂસી? એ ખોલ. ભગવાન, અસલી ગરોળી કબાટમાં ઘૂસી ગઈ. मरवाना धंधा છે. હમણાં અંદર જ રહેજે. કોણ હે? જેપી એક બાજુ ગરોળી, બીજી બાજુ એના કોંડા. આજે ભૂટકા બોલાઈ જવાના છે. જેપી અને સાલીને કઈ રીતે ફૂટાડવી મરે. ಅಯ್ಯೋ ಅಮ್ಮ, ಅಮ್ಮ, ಜೆ ಪಿಸರಿಲ್ಲೆ, ಜೆ ಪಿಸಲಿಲ್ಲೆ ಕುಟ್ಟಿ ಎಲ್ಲ ಕುಟ್ಟಿ ದಾರಿವನ್ನು ಇನ್ನು ಗೋಡು ಜಿಲ್ಲಪ್ಪು. ಎಲ್ಲ ನಾರ ಕೊಟ್ಟೆ, ನಾರ ಪೊಟ್ಟೆ, ಥೋಡು ಥೋಡು ನಾರಿ ಕೊಟ್ಟೆ ಪೊಟ್ಟೆ. લેંગ્વેજ આવડે ચાલીને અને કઈ રીતે પોટી પોટી થઈ જશે. અંદર જ एक गुंडे को पकड़ने के लिए उसके पीछे भागे. तुम भागे? अरे बाबा, पीछे नहीं, टेबल के नीचे भागे. ये आदमी जनता की ताकत की मिसाल है. मिस्टर पंड्या, we all are proud of you. अरे એની માને સામે વાળાને બોલવા જ નથી દેતી. પકડ જગલા, પકડ. પકડ અને નહીં ડોબા, તક આવી છે, ઝડપી લે. એની માને સાલે સાંભળો સાંભળો સાંભળો. તસ્મ કસ્મ આસ્મ વિસ્મ ચેસ્મ. તારા બાપાની ટાંગ એ જ કરું છું. આખા ઘરમાં આ બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માનસિક શાંતિ મળે છે. હું તો કહું મારી પથારી અહીંયા જ કરતી જા. આવજો કે પછી બાથરૂમમાં જાઓ. કપડા પાણીમાં બોળી દેજો. આહાહા. બીજી કોઈ સૂચના? તારું કઈ બોલવાનું છે? તે તો બધું બોલી જ નાખ્યું છે. ચાલો હશે. સાંભળવાની શું છે? મારી નવી પેન્ટ ઇસ્ત્રીમાંથી આવી ગઈ. કેમ? આજે મારે એક બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ લેવલ? 12મા માળે છે. હાઈ લેવલ પેન્ટ આવી કે નહીં બોલ ને. તમને મારા કરતા પેન્ટની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી. તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય? અરે તું છોડ દે, બોલતી નહીં. પાટલુન નો ટોપિક નહીં કરતી. નવી ને નવી પેન્ટ તારી માએ બાળી નાખી. આ લંગડી ઇસ્ત્રી કરવા લીધી ને ભૂલી ગઈ. ને સાલી એવી જગ્યાએથી બાળ્યું છે રફુએ થતું નથી. જરૂર શું લાગી લે? જાઓ ને, જાઓ ને, જાઓ ને. નુકસાન કરે. હવે તમે અંદર જાઓ. તું હાથ છોડ. એવું લગનના માંડવામાં બોલવું તું ને. આ તારા પર ગઈ છે ને તમે માં દીકરો આ મારા બાપા પર ગયા છો. આ ખુશાલદાસ બેટરી આખી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા, તારામાં બુદ્ધિનો છાંટો નથી. એ જગલા, તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનું શું જાય છે? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી. હે મેં જગદીશ કુમાર, જગદીશ કુમાર. એની માને હે હે કરવામાં 4 વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય નીચે. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો. જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછું પેચા. મને જોવે ને આવી ગયા. જેપી
જેપી જેપી હા બોલો. અરે ફોન નથી સંભળાતો. હું ચેક કરતો તો તને નથી સંભળાતો. હું કામ કરું છું ને. પણ તમે કામ કરો તો અમે શું અહીંયા નવરા બેઠા છીએ? ઉપાડો. ઉપાડો. જેટલી વાર ફોન વાગે મારે દોડી દોડીને ફોન ઉપાડવાના. હા. અને આમાં દર અડધા કલાકે તારી માના ફોન આવે છે. એ મારી બેબી મજામાં, મારી બેબી મજામાં. એટલે પણ અડધા કલાકે બેબીને શું થાય સાલીને યાર? કોઈ દિવસ મારા ખબર નથી પૂછ્યા તારી માએ. સવારે નવડી પડે ને ફોન જોડ્યા કરે, હલો બેબી ચાલુ રાખો.